60 વર્ષની ઉંમર પછી વારંવાર પેશાબમાં બળતરા કે લીકેજ, જાણો કારણો, બચાવ અને ક્યારે ડૉક્ટરને મળવું. નમસ્કાર મિત્રો, જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અને તમને વારંવાર પેશાબ આવતો હોય, રાત્રે ઘણી વખત ઉઠવું પડતું હોય, પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા પેશાબ રોકી ન શકાતો હોય, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે જાણીશું મોટી ઉંમરે પેશાબ સંબંધિત સામાન્ય સમસ્યાઓના કારણો, બચાવના ઉપાયો અને કયા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. ચાલો શરૂઆત કરીએ. મોટી ઉંમરે પેશાબની સમસ્યાઓ કેમ વધે છે? ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા કુદરતી ફેરફારો થાય છે. પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થઈ શકે છે, જેના કારણે પેશાબની નળી ઉપર દબાણ આવે છે. સ્ત્રીઓમાં પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ નબળા પડવાથી પેશાબ લીક થવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, કેટલીક દવાઓ, કિડનીની તકલીફો અથવા મૂત્રમાર્ગનો ચેપ પણ કારણ બની શકે છે. સામાન્ય લક્ષણો. આ લક્ષણો ઉપર ધ્યાન આપો. વારંવાર પેશાબ આવવો. રાત્રે 2 કે તેથી વધુ વખત પેશાબ માટે ઉઠવું પડે. પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો કે અસહ્ય પીડા થવી. પેશાબ શરૂ કરવામાં મુશ્કેલી થવી. પેશાબનો પ્રવાહ ધીમો હોવો. પેશાબ પછી પણ મૂત્રાશય સંપૂર્ણ ખાલી ન થયો હોય એવી લાગણી કે અહેસાસ થવો. હસતી વખતે અથવા ઉધરસ આવે ત્યારે અથવા ભારે વસ્તુ ઉપાડતી વખતે પેશાબ લીક થવો. પેશાબમાં લોહી દેખાવું. આમાંના કોઈ પણ લક્ષણ લાંબા સમય સુધી રહે તો તપાસ કરાવવી જરૂરી છે. બચાવ માટે શું કરવું? પહેલું, પૂરતું પાણી પીવો. ઘણા લોકો વારંવાર પેશાબના ડરે પાણી ઓછું પીવે છે, પરંતુ તેનાથી સમસ્યા વધી શકે છે. બીજું, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો. ત્રીજું, કેફીનવાળા પીણા અને વધુ આલ્કોહોલથી દૂર રહો, કારણ કે તે કેટલાક લોકોમાં પેશાબની તકલીફ વધારી શકે છે. ચોથું, કબજિયાતથી બચો. કબજિયાત પણ મૂત્રાશય પર દબાણ વધારી શકે છે. પાંચમું, નિયમિત હળવી કસરત કરો. ખાસ કરીને કેટલીક વ્યક્તિઓ માટે પેલ્વિક ફ્લોરની કસરતો, જેમ કે કેગેલ એક્સરસાઇઝ, ફાયદાકારક હોઈ શકે છે. અને સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ દવા પોતાની જાતે શરૂ ન કરો. યોગ્ય સારવાર માટે ડૉક્ટરની સલાહ લો. ક્યારે તરત જ ડૉક્ટરને મળવું? જો તમને નીચેના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર ડૉક્ટરને મળો. પેશાબમાં લોહી દેખાય, તાવ સાથે બળતરા અથવા દુખાવો થાય, પેશાબ બિલકુલ ન થઈ શકે, કમર અથવા બાજુમાં ખૂબ જ દુખાવો થાય, અચાનક પેશાબ રોકી ન શકાય અથવા સ્થિતિ ઝડપથી બગડે. આ લક્ષણો ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. મિત્રો, મોટી ઉંમરે પેશાબની કેટલીક સમસ્યાઓ સામાન્ય હોઈ શકે છે, પરંતુ તેને અવગણવી યોગ્ય નથી. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી ઘણી સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય છે અને જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ સ્વાસ્થ્ય સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીએ એક આવા જ નવા વિડીયોમાં.